જય શ્રી કૃષ્ણ, જય મા મેલડી. બધા મિત્રોનું ફરીથી ગીતા રાઠોડની ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. બધાનો આજનો દિવસ સરસ જાય અને ભક્તિમય જાય એવી મા મેલડીને પ્રાર્થના કરું છું. આજે આપણે પાછું એક ભક્તિમય વાતાવરણ કરવાનું છે અને ભક્તિની જ વાત કરવાની છે કે ભગવાન આપણે પ્રાર્થના કરી છે તોય ભગવાન આપણી પ્રાર્થના કેમ નથી સાંભળતા? આવો પ્રશ્ન ઘણાના મનમાં થાય છે. ઘણા લોકો રોજ પૂજાપાઠ કરે છે, પ્રાર્થના કરે છે, તો મનમાં વિચાર કરે છે કે હું રોજ પ્રાર્થના કરું છું તો ભગવાન મારી પ્રાર્થના કેમ નથી સાંભળતા? તો આ જ વિષય ઉપર આપણે આજનો વિડીયો બનાવવાનો છે. તો તમે લોકો અંત સુધી વિડીયો જોજો અને સાંભળજો અને આગળ બન્યા રહેજો. તમે જો કે ભગવાન આપણી પ્રાર્થના સાંભળે જ છે, નથી સાંભળતો એવું તો નથી જ. એ આપણા હૃદયમાં જ છે, આપણા દિલમાં જ છે. પણ અમુક વાર આપણી પ્રાર્થના એ સાંભળતો જ હોય પણ વાર લાગે. કોઈ બી કામ તમે કરો તો એમાં વાર તો લાગે જ ને. કોઈ બી કામ હોય, કોઈ બી. તમે વિચાર કરો કે જ્યારે આપણે બીજ વાવીએ છીએ, એ બીજ વાવતા એ પછી આપણે એને પાણી પાઈએ, એની માવજત કરીએ, એનું સાર સંભાળ રાખીએ, પછી જઈને એમાં ફળ આવે છે અને પછી જ એ ઘટાદાર વૃક્ષ બને છે. તમને ખબર હોય તો એ વસ્તુ તમે ધ્યાનમાં રાખી હશે. એટલે કોઈ પણ વસ્તુમાં વાર તો લાગવાની અને લાગવાની જ. એટલે ભક્તિમાં પણ એવું છે. જ્યારે તમારી ભક્તિ બરાબર સફળ થાય ત્યારે એ ભક્તિ તમારું ફળ તમને ભગવાન આપે જ છે અને ભગવાન તમારી પ્રાર્થના સાંભળે જ છે. પણ ધીરજ રાખવાની જરૂર છે. કર્મ છે ને, કર્મ કરતા રહેવાનું. ભક્તિ તમે કરો, પ્રાર્થના કરો, પણ સાથે સાથે કર્મ પણ જરૂરી છે. એટલે કર્મ પણ કરતા રહેવાનું અને પ્રાર્થના પણ કરતું રહેવાનું. અને પહેલી ધીરજ, કેમ કે ધીરજના ફળ મીઠા. એટલે આપણે એમ કહીએ કે ભગવાન મારી પ્રાર્થના કેમ નથી સાંભળતો? તો ભગવાન આપણી પ્રાર્થના સાંભળે જ છે. બસ તમે ધીરજ રાખો, શાંતિ રાખો અને પ્રાર્થનાની સાથે સાથે સારા કર્મો કરો. સારા કર્મો કરવા પણ ખૂબ જ જરૂરી છે. એવું નથી કે પછી આપણે ભગવાનને પ્રાર્થના કરીને પછી આપણે કોઈને હેરાન કરીએ, કોઈને નડીએ, કોઈને ગમે તેમ બોલીએ, તો એ પ્રાર્થના ભગવાન આપણી ક્યારેય સાંભળતો નથી. ક્યારેક આપણને ભગવાન છે ને એ નથી આપતા જે આપણા માટે સારું હોય. આપણે એમ કહીએ કે મારું કામ નહીં થયું, મને ભગવાને આ નહીં આપ્યું, પણ ભગવાન આપણા માટે જે સારું હોય છે ને એ જ આપણને આપે છે. એટલે એ વસ્તુમાં પણ તમે વિશ્વાસ રાખો. ઘણા લોકો નિરાશ થઈ જાય છે કે મેં આટલી માનતા રાખી, આટલી બાધા રાખી, પણ મારું કામ નહીં થયું. એની પાછળ પણ માતાજીનું, મા ભગવાનનું, કૃષ્ણ ભગવાનનું કંઈક ને કંઈક ઉદ્દેશ્ય હોય તો જ આપણું એ કામ ના થાય અને આપણને એ વસ્તુ મળતી નથી. એટલે એના લીધે પણ નિરાશ થવાની જરૂર નથી. એક વખત એક ભગત છે ને, એ રોજ પ્રાર્થના કરતો, ભક્તિ કરતો, તો એને એમ થયું કે મને ભગવાન જવાબ કેમ નથી આપતા? ભગવાન મારી પ્રાર્થનાનો જવાબ કેમ નથી આપતા? મારી પ્રાર્થના કેમ નથી સાંભળતા? પછી એને ઘણા દિવસ પછી અહેસાસ થયો કે ભગવાન મારી સાથે જ છે. એને ઘણી બધી જે મુશ્કેલી આવી ને, એ મુશ્કેલીમાંથી એ સરળ રીતે બહાર નીકળી જતો હતો. એટલે એ મુશ્કેલીમાંથી તમે સરળ રીતે બહાર નીકળી જાઓ ને, એટલે તમારે સમજવાનું કે તમારી પ્રાર્થના ભગવાન સાંભળે છે. ખાલી જરૂર છે તો ફક્ત ધીરજની. એટલે કોઈ પણ વસ્તુ હોય, ભક્તિમાં તો તમારે ધીરજ રાખવી જ પડે. આ એક મોટો વિષય છે. ભક્તિ એટલે કોઈ એ વસ્તુ નથી કે તમે તરત જ એને વાવી દો અને તમને એનું ફળ મળે. બાકી ભગવાન આપણી સાથે જ હોય છે અને આપણું બધું કામ, કર્મ બધું જ જોવે છે અને પછી જે આપણી ભક્તિ આપણી પાકી જાય છે. આપણે એક નાનું ભજન પણ ગાશું. તમે બધા ભજનમાં જોડાયેલા રહેજો. જય મા મેલડી, જય શ્રી કૃષ્ણ. હે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવ
થોડું રહ્યું હે તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું એ કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું હે એને દીધેલા કોલ તમે ભૂલી ગયા જૂઠી માયાને મોહમાં ઘેલા થયા ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન જીવન થોડું રહ્યું હે બાળપણને યુવાનીમાં અડધું ગયું નહીં ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું હવે બાકી છો એમાં દ્યો ધ્યાન જીવન થોડું રહ્યું એ પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં લોભ વૈભવને ધનને તાજાશે નહીં બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું એ જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું હે તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું હે બધા આળસમાં દિન આમ વીતી જશે પછી ઓચિંતું યમનું તેડું આવશે નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું હે તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું માં મેલડી બધાની જ પ્રાર્થના સાંભળે હું મારા માતાજીને પ્રાર્થના કરીશ કે હે માં જે સાચા મનથી તને પ્રાર્થના કરે તારી પૂજા કરે પછી એ માતાજી હોય કે ડાકોરવાળો ઠાકોર હોય એ બધા જ ભગવાન એક સરખા જ છે પણ આપણી ભાવના સાચી હોવી જોઈએ એટલે પ્રાર્થનામાં કદાચ વાર લાગી શકે એટલે ક્યારેય નિરાશ ના થતાં જીવનમાં ઉતાર ચઢાવ સુખ દુઃખ બધું જ આવશે પણ તમે ક્યારેય નિરાશ ના થતાં આ જે ભક્તિ કરે ને એના માટે દુઃખ બહુ પડે એટલે અત્યારે જે લોકો મોજ મસ્તીમાં રહી છે અને એમ કહે છે કે કાંઈ નથી જીવનમાં મોજ મસ્તી કરી લ્યો કાલે મરી જાશું કોને ખબર પણ એ વસ્તુ નથી મારા ભાઈઓ તમને ભગવાને જન્મ આપ્યો છે તો એકલા હાથે નથી જવાનું કર્મ લઈને જવાનું છે આપણે પ્રારબ્ધ લઈને આવીએ છીએ અને કર્મ લઈને જવાનું છે એટલે ભક્તિ તો કરવી જ પડે માતાજીને પ્રાર્થના પણ કરવી પડે અને કર્મ પણ કરવા પડે એટલે જે લોકોને અભિમાન હોય કે આવું કશું જ ના હોય ભગવાન નથી ભગવાન પ્રાર્થના નથી સાંભળતા ભગવાન બધાની પ્રાર્થના સાંભળે છે પણ બસ ખાલી ધીરજ 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 એ વસ્તુ તમે મનમાં ગાંઠ મારી લેજો અને માં મેલડી બધાનું સારું કરે બધાની પ્રાર્થના સાંભળે એવી હું પ્રાર્થના કરીશ બધાને જય માં મેલડી જય શ્રી કૃષ્ણ રાધે રાધે આ પ્રાર્થનાનો સાર એક જ છે કે ભક્તિમાં પ્રાર્થનામાં ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે બધા મિત્રોને જો આ વાત મારી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં બધા જ મિત્રોનું સ્વાગત છે અને હવે મળીએ ફરી પાછા બીજા વિડીયોમાં ભક્તિભર્યા વિડીયોમાં પાછા મળીશું ત્યાં સુધી બધા જ મિત્રોને ગીતા રાઠોડના જય માં મેલડી જય શ્રી કૃષ્ણ રામ રામ